રંગીલા રાજકોટમાં વાલા મિત્રો ખાટુ નરેશ ખાટુ શ્યામ બાબા હવે આપણા આંગણે આવી ગયા છે વાલા મિત્રો, ઈ પણ આપણા રંગીલા રાજકોટમાં. આજે હું આવ્યો છું ભાઈ ખાટુ નરેશના મંદિરે. સરસ મજાનું અલૌકિક મંદિર છે, તમે મારી સાથે જોઈ શકો છો. અને અત્યારે ઘણા બધા ભાવિક ભક્તો અહીંયા દર્શનનો લાભ લે છે. તમે હજી સુધી ના ગયા હોય ફેમિલી સાથે તો અચૂક મુલાકાત લ્યો. હારે કા સહારા ભાઈ, માથું મૂકો ને દુઃખ દૂર કરે ઓ બાપ. ખાટુ નરેશ કાંઈ ઘટે જ નહીં. આપણે ત્યાંના પૂજારી સાહેબને વાત કરીએ, સ્વયંસેવકો જોડે વાત કરાવું, આ જગ્યા વિશે વાત કરી દઉં. આ જગ્યા આવેલી છે રાજકોટના જામનગર રોડ ઉપર, એટલે કે માધાપર સર્કલથી તમે ઘંટેશ્વર પાર્ક તરફ જાઓ એની એક્ઝેક્ટ સામે આવી ગયું છે ખાટુ શ્યામજી મહારાજનું મંદિર. તો આપણે ત્યાં જઈએ, એમની જોડે વાત કરીએ અને શું શું અહીંયા અરજી કેવી રીતે કરવાની હોય એ બધી માહિતી મેળવશું. તો આ વિડીયો પૂરેપૂરો જોજો અને જય શ્રી શ્યામ બાબા એવું લખતા જાજો. ચાલો હવે અમારા દર્શકોને થોડીક આ મંદિર વિશે માહિતી આપો કે આ મંદિર ક્યારે બન્યું, કોને વિચાર આવ્યો હતો, કેવી રીતે આ મગજમાં વિચાર આવ્યો કે રાજકોટની અંદર શ્યામ બાબાનું મંદિર બની ગયું. વાલા મિત્રો તમને ખબર છે? ખબર હોય તો કોમેન્ટ કરજો. હવે તમારો પરિચય આપી દો થોડો. મારું નામ રાજકુમાર ગુર્જર છે અને અમે બધા ટ્રસ્ટી મળીને અહીંયા સેવાનું કામ કરીશું. બરાબર. કેટલા સમયથી અહીંયા બન્યું રાજકોટમાં? ચિરાગભાઈ, આ મંદિરને આ કામને બધાને અત્યારે 3 મહિના જેવા થયા છે. 3 મહિનામાં? હા, 3 મહિના જેવા થયા છે. બરાબર. અને અમે શ્યામ સખા પરિવારના બધાય જે ભક્ત લોક છે આ બધાય મળીને દર 11 બાબાનું ભજન કીર્તન કરતા હતા અને બાબાની જોત લેતા હતા. બરાબર છે. પછી ધીમે ધીમે એક વખત એવો થયો કે અમારા ટ્રસ્ટી જે છે રામચંદ્રજી સેની, આની ઘરે બાબાનું કીર્તન હતું. બરાબર. અને આમાં થોડાક દિવસ પહેલા અમારી સાથે ગૌરવ અગ્રવાલ કરીને અમારા જે ટ્રસ્ટી છે આ જોડાયેલા હતા. પછી આના મનમાં બાબાએ વિચાર કરવા વાળો છે, આના હૃદયમાં જોત જગાડી અને આના કે મારે રાજકોટમાં મંદિર તમારું જો. આ પછી અનાઉન્સ કર્યો કે આપણા આટલા દિવસથી ભજન કીર્તન કરીએ છીએ અને ક્યું નહીં આપણા અહીંયા રાજકોટમાં શ્યામ બાબાનું મંદિર બનવું જોઈએ. વાહ ભાઈ વાહ. એમ જે કાર લગાડી, બોલો ખાટુ નરેશ એમ જે કાર લગાડી. અને 3 મહિનામાં 2 મહિનામાં શું થયું, ક્યાંથી દાનદાતા આવ્યા, ક્યાંથી ફંડ આવ્યો, ક્યાંથી પૈસા આવ્યા અને આ જગ્યા લીધી. અને અત્યારે 3 મહિના થયા છે. 3 મહિનામાં આવો બધો ચમત્કાર જોવા મળ્યો કે મંદિર यहाँ સુધી પહોંચી ગયો અને બાબાનું જે ચલ શીશ છે આ આવી ગયો. કારણ કે આ બાબાની હાજરીમાં બધું મંદિર તૈયાર થાય. બાબાની હાજરીથી જ કામ થાય. બાબાની હાજરીથી જ કામ થાય. હવે અહીંયા દર્શન કરવા આવવું હોય તો ક્યાં સમય આવી શકાય? કોઈ ફિક્સ સમય કે ગમે ત્યારે અહીંયા મંદિર ખુલ્લું જ હોય? સવારે 6 વાગ્યાથી 7:30 વાગે સવારે આરતી થાય અને 1 વાગે પછી 1 વાગ્યાથી 5 વાગ્યા સુધી મંદિર 5 વાગે પછી ખુલી જાય. પછી સાંજની આરતી થાય. અને દર 11 તો અહીંયા ભજન કીર્તન અને ભંડારાનો બહુ મોટો દર 11 ભજન કીર્તન થાય છે બાબાના. બાબાની અખંડ જ્યોત થાય છે અને ઘણા ભક્ત એવા છે જેના જે આની પ્રોબ્લેમ છે, ભક્તોની કષ્ટ છે, આ બધા કષ્ટ અહીંયા દૂર થાય છે દર 11. માથું મૂકો ને દુઃખ દૂર થાય. હા, દુઃખ દૂર. અરજી કરવાની કેવી રીતે હોય? માનો કે કોઈને કઈ તકલીફ છે કોઈને, તો એ અરજી બાબાને જનરલી કેવું હોય, અમારા રાજકોટ વાસીઓ છે એમને ઘણાને ખ્યાલ હશે, ઘણાને ખ્યાલ નહીં હોય, તો આપણે એમને માહિતી આપી કે અહીંયા આવીને બાબાને અરજી કરવા માટે શું કરવાનું હોય. અહીંયા અરજી કરવા માટે ચિરાગભાઈ એક નારિયેળ લાવવું પડે, શ્રીફળ. પછી આને જે તમારી અરજી છે, જે ભક્તોની અરજી છે, આ અરજી બધી એક કાગળમાં લખવાની કે આ મારી અરજી છે. પછી લાલ કપડો આ નારિયેળ સાથે વીટી દેવાનો. હા. પછી ઓલી લચ્ચો હોય ને નાળાછડીથી બાંધીને અહીંયા અમારી જોત હોય, જોતની માથે ફેરીને અહીંયા રાખી દેવાનું. બરોબર. ઈ તો પૂજારી જ કરે. બરાબર. અને આ અરજી પૂરી થઈ જાય પછી આને જે માનતા હોય, જે બોલ્યો હોય, જે કરવું હોય, આ બધું કરી શકે. બધું કામ બાબા કરે. બધું કામ બાબા કરે. વાલા મિત્રો, રંગીલા રાજકોટમાં ખાટુ નરેશજીનું મંદિર છે અને આખો વિષય આસ્થાનો છે. તમે સાચા મનથી, સાચી શ્રદ્ધાથી તમારી અરજી અહીંયા કરશો ને બાપ, એટલે તમારું કામ પૂરું થશે. હમણાં તમે મને કઈક વાત કરતા હતા કે ઓલા એક તમારા ભગત છે અહીંયા, એને ચમત્કાર થયો તો બાબાએ પરચો આપ્યો તો. ઈ કોણ? આવા તો અત્યારે અમારા શ્યામ સખા પરિવારમાં કેટલાય આવા ચમત્કાર થઈ ગયા. એમ ને કેટલાય ચમત્કાર થઈ ગયા.
આવા ચમત્કાર થયા ને તોય અમે यहाँ સુધી બાબા પહોંચાડી દીધો. અને અત્યારે એક ભક્ત અહીંયા બેઠા છે પુખરાજભાઈ કરીને. ક્યાં પુખરાજભાઈ? હા, પુખરાજભાઈ કરીને છે. આ આના મુખાર વિનંતી કહેશે પુખરાજભાઈ. જય શ્રી શ્યામ. હવે સાહેબ પેલા તો તમારો પરિચય આપી દો અમારા દર્શકોને. પોખરાજ નામ છે, પોખરાજ ગુરાજી લુહાર છે. હું રાજસ્થાન પાલી ડિસ્ટ્રિક્ટ સાદડી નો છું. मैं 26 વર્ષથી રાજકોટ में टाइल्स मार्बल फिटिंग નું કામ કરું છું. તો જે પહેલો લોકડાઉન થયો હતો એ ટાઈમે અમારા બેબીના લગ્ન કરવાના હતા. એ બીજા લોકડાઉન લગ્ન થયા, એના પછી એને કોઈ સંતાન નહોતી. તો અમે રાજકોટ में એક કીર્તન થયો, એનામાં મેં ગયા બેબીને લઈને, ને અહીંયા એને ગોદ ભરાવી હતી. એના પછી 2 મહિના પછી અમને ચમત્કાર થઈ ગયો હતો ને એના ઘરમાં ખુશીનો માહોલ થઈ ગયો હતો. 2 મહિના પછી આજની એને ઘરમાં બેટી જન્મ લીધો છે. મારે ભાણકી થાય છે. તો અમારે બહુ સારો થયો ને આજ એ 16 તારીખે મઈ મહિનાની 16 તારીખે જન્મ થયો હતો. તો આ જુલાઈની 16 તારીખે 3 મહિના થશે ને બહુ મોટો ચમત્કાર થયો. પ્લસ એક નાની કી છે કે એક ચમત્કાર પછી બીજો ચમત્કાર. અમારે રાજસ્થાન में અમારે એક વાડીના બહુ 2 પાર્ટનર હતા. અમારે 250 સાલથી કોઈ જાતનો અહીંયાથી કોઈ દિવસનો કોઈનો પાર્ટનરશિપ નહોતી. જમીનનો વિવાદ તો 250 સાલથી ન થયો ને આ બાબાના નામ લઈને ગયો ને હું એનો ખાલી દુપટ્ટો લઈ ગયો ને વગર બોલે 250 સાલ પુરાણો અમારો એ ને એ પૂરા વિભાગ પડી ગયા ને અમે 1200 ફૂટનો 100 ફૂટનો 1200 ફૂટ બાય 100 ફૂટનો રસ્તો કાઢી દીધો વગર વિવાદથી. આ બાબાનો ચમત્કાર છે. અને ચિરાગભાઈ આ જે દુપટ્ટાની વાત કરે છે ને, આ દુપટ્ટો એવો છે કે જે ભક્ત અમારે यहाँ દાન કરતા હોય, જેમ કે કોઈ ભક્તે આ મંદિર માટે દાન કર્યો, બરાબર, પછી અમારે ત્યાંથી એને દુપટ્ટા અહીંયા રાખી છે અમે. પછી આ દુપટ્ટો આને દાનદાતાને અમે ફેરવી છે. અને આ દુપટ્ટો સાથે ખીચામાં રાખીને આ પુખરાજભાઈ यहाँ રાજસ્થાન ગયા હતા. જાલોર ડિસ્ટ્રિક્ટ જાલોર में હું મહિલા સેન્શન કોડ માંથી ત્યાંથી હે ને હું મારી જે અહીંયા પ્રોબ્લેમ હતી ને મોટા ભાઈની, મારે નામ લખાયેલું હતું ને એ હું રાજીબાજી દુપટ્ટાના કારણથી નામ કટાવીને આવી ગયું વગર પૈસે. એ બાબાનો ચમત્કાર. એટલે દુપટ્ટાની જે ભાઈ એની કદર કરતા હોય એટલે બાબા કરતી 100 ગુણા દુપટ્ટાની કદર કરે એનું કામ અહીંયાથી થઈ જાય. 100% થઈ જાય. ને મેં કરેલા 4 કામ કરેલા. વાતો મૂકે ને દુઃખ દૂર જાય ને અરજી કરવાની. મારે જે કામ કરવું હોય ને 10 લાખ નું કામ છે મારે નથી કરવું, બાબા કરે. એ જઈને કોઈ ગોળી લગાડી દે ને તો બાબા કે મારે કઈ નહીં. આપણે બાબાને અરજી કરી દેવાની. બાબાને અરજી કરી દેવાની. મનમાં જે પણ પ્રશ્ન હોય, જે દુઃખ હોય, પારિવારિક સમસ્યા હોય, કોઈ પણ તકલીફ હોય, બાબાના ચરણે આવી જવાનું. બરાબર. એકવાર બાબાની જય બોલાવી દેશું. બોલ ખાટુ નરેશ કી જય હો, हारे के सारे की जय हो, तीन बाण धारी की जय हो, लीले के असवार की जय हो. જય શ્રી શ્યામ. જય શ્રી શ્યામ. જય શ્રી. હવે થોડોક પરિચય આપો ને, કેટલા સમયથી તમે અહીંયા દર્શન કરવા આવતા હશો ને ખાટુ નરેશ ની? ખાટુ નરેશ તો ઘણા વર્ષોથી જતા હતા. હવે ખાટુ નરેશ રાજકોટમાં જ આવી ગયા. તો મજા આવી ગઈ. એટલે બાબાની કૃપા હે અને બહુ એકદમ મનને શાંતિ મળે અહીંયા. અને જ્યારે આવો ત્યારે ફેમિલી સાથે જ આવવાનું? ફેમિલી સાથે જ આવીને દર 11 કીર્તન થતું હોય. કીર્તનમાં એવો આનંદ આવી જાય પૂછો માં, મને શાંતિ. અને ઘણા કામ એવા થયા બાબાની આશીર્વાદથી કે અમે જે વિચારતા હતા અહીંયા આવીને અમે અરજી લગાડી અને પૂર્ણ થયું હોય. વાહ ભાઈ વાહ. ભલા મિત્રો તમે પણ અરજી કરી નાખજો, તમારા મનની મનોકામના બાબા પૂરી કરશે. અરજી માટે મારી પાસે પૂજારીજી છે, આનાથી સંપર્ક કરી લો. બરાબર. તમારું શું નામ? મુકેશભાઈ. તમે કેટલા સમયથી આવો છો? જ્યાંથી ચાલુ થયો ત્યાંથી આવી છે. એમ ને? અને શ્યામ તો બચપનથી જાય. રાજસ્થાન તો બચપનથી, નાનપણથી? એમ ને? નાનપણથી જાય. તો આમ મારા કુલદેવ કહેવાય. કુલદેવ કહેવાય. તો કાંઈ ઘટે જ નહીં ને. બાબાની દયા એમ. બાબાની દયા ને. તમારું શુભ નામ? દિલીપભાઈ. આપણી સાથે દિલીપભાઈ જોડાઈ ગયા છે. કેટલા સમયથી રાજસ્થાન દર્શન કરવા જતા? ઘણી વખત કરીને આવ્યું. એમ ને? પણ અત્યારે તો આપણે રૂબરૂ સાક્ષાત બાબા અહીંયા જ આવી ગયા છે. હવે તો રાજકોટમાં બાબા આવી ગયા એટલે આપણે ઘર આંગણે બાબા છે. બસ. ઘર આંગણે વાલા મિત્રો ગંગાજી વહે. આપણે હવે દર્શન કરવા જ જવાની વાર છે. ખાટુ નરેશ કી જય હો. જય શ્રી શ્યામ. જય શ્રી શ્યામ. મિત્રો અહીંયા ખરેખર હું આવ્યો, દર્શન કર્યા, એક અલગ જ અનુભૂતિ થાય અને મનને શાંતિ મળે. અને બાબાની મુખાકૃતિમાં સાહેબજી તે જ છે ને, તમે આમ એની સામે જોવો ને એની ફિલિંગ તમે લઈ શકો. તમને એમ થાય કે બસ અહીંયા જોયા જ રાખું અને અહીંયા દર્શન કર્યા જ રાખું, એવી મોજ આવે. એ શબ્દમાં હું વર્ણન ન કરી શકું. શું કેવું પંકજભાઈ તમારે?
બહુ સરસ છે. કેટલા અમે- સમયથી અહીંયા દર્શન અમે કરવા આવો છો? જ્યારે રાજસ્થાન અમારા ઘરના બધા ફેમિલી રવાના થયા ને જવાનું, ત્યારે મારો હુકમ નથી થયો. એમ એટલે અમે ત્યારે અહીંયા આયા ને ત્યારે અહીંયા જોત આવી ગઈ કે ખાટુ શ્યામની જોત અહીંયા આવી. વાહ. એટલે ત્યારથી હું અહીંયા આવું છું દર્શન કરવા. અને કેવી ફિલિંગ આવે? બહુ મજા આવે મને. એવું જ લાગે રાજસ્થાન જેવી જ? અહીંયા આવી ગયા ખાટુ શ્યામ હવે. એમ ને. અને જે તેજ છે મૂર્તિમાં, તમે ખરેખર શીશમાં અલગ જ છો ખરેખર. આમ તમે જોવો ને, આમ જો એટલે આંખમાં પાણી આવી જાય. હા એમ આંખમાં પાણી આવે, જગારા મારે. હા. અને આ વાલા મિત્રો, તમે હું કહું ને માનો એના કરતા એકવાર દર્શન કરવા જાશો ને, તમે મને કોમેન્ટ કરીને જણાવજો કે તમને કેવી અનુભૂતિ થઈ. અને તમારા મનનું કામ હું તમને કહું ને, અરજી કરજો ત્યાં જઈને. મહારાજ બેઠા હશે પૂજારીજી, તમારું મનનું કામ સાચી શ્રદ્ધાથી કરજો ને કામ પૂરું થાય જ, બાબાના આશીર્વાદ છે. એકવાર જય બોલાવી દો. બીજું હું બોલો ખાટુ નરેશ કી જય. જય. हम हारे 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 ओ तुम हारे के सहारे